તો હર હર મહાદેવ ભાઈ બધાને ને સ્વાગત છે આપણું ફરી એકવાર આપણી ચેનલ સતુ ગુંજાલા. ને આજે વાતાવરણ તો જોરદાર છે, પણ રોજ રોજ હવે કઈ થાય કાંઈ કે વાતાવરણ જોરદાર છે, જોરદાર રોજ જોરદાર જ હોય. આપણી વાડીએ જોઈ શકો છો, વાડીએ વાતાવરણ રોજ જોરદાર જ હોય, બરોબર. એડે ઉગી જાય અને કઈ કામ છે નહીં, એટલે હવે હે ને ઓછું કામ છે હમણાં 10-15 દિવસ કે વરસાદ થઈ ગયો હોય અને વરસાદનું વાતાવરણ હોય એટલે વાડીએ કંઈ કામ હોય નહીં, જો કે ઓછું હોય. અત્યારે 15 દિવસ પછી કામ થોડુંક ચાલુ રહે, એટલે આજે આપણે એકદમ હે ને ફ્રી જ હતા અને વિચારતા હતા કે શું વિડીયો ઉતારો. એટલે આજે આપણે જવા નહીં, એ તમને આગળ હું હે ને વિડીયોમાં બતાવીશ સીધું ન્યા જ, બરોબર. જો શક્ય થશે તો રસ્તો બતાવીશ, તો અંદાજો આવી જશે તમને. બાકી આપણે સીધા મળશું ત્યાં જ, જે જગ્યા આપણે પ્લેસે જઈશી ત્યાં. ચાલો તો મળીએ. તો આવી ગયા છીએ આપણે બુટમાના મંદિરે, જે આપણે ભાઈગામડાથી આ બાજુ અને ઘનશ્યામપુરની વચ્ચે જે બુટ ભવાની આપણે શું કહેવાય જેઠવા ધાર બાજુ રસ્તો વળે ત્યાં આવે બુટ ભવાનીનું મંદિર. આપણે જઈશું હવે મંદિરમાં. આ છે બુટ ભવાની ધામ, એક આપણા બુટમાનું મંદિર. ઘણા ટાઈમથી આપણે આવ્યા નથી. હા, જય માતાજી. હમણાંથી આપણે આવવાનો મેર આવ્યો નથી અને દર્શન પણ કરી લઈ. આ છે બુટમાનું મંદિર. અને બાજુમાં જ આપણે પરચાની એમની ઝાંખી પણ આપણે આવી રીતના બતાવેલી છે, દર્શાવેલી છે. જો હારી કે જ્યારે ગાડું લઈને નીકળ્યા ને આ ઈ જ્યારે બળદ ગાડું લઈને નીકળ્યા અને જ્યારે જે ઘટના બની ને આ એ વખતેનું છે લખ્યું છે.
મળ્યું છે મેરિયા ભુવાને બુટ ભવાની માતાજીએ પૂરેલા પરચાનો પ્રસંગ. બાજુમાં સરસ મજાનો ખીચડો હોય. આવું કંઈક લોકેશન છે અહીંયા. ઘણા લોકોની માનતા હોય, નાના બાળકોની હોય છે કે અલગ પ્રકારની માનતા હોય તો માતાજી એની માનતા પૂરી કરે છે. અને જે એમનું થતું હોય એ પ્રમાણે બધા એમની શ્રદ્ધાથી ભાવપૂરી શ્રદ્ધાથી બધા અહીંયા આવતા હોય છે. અને જ્યાં તહેવાર હોય કંઈક ત્યારે અહીંયા બહુ મોટી માત્રામાં ભીડ હોય છે. બાજુમાં જે એક સ્ટેજ છે કે ઘણા બધા જ્યારે કંઈક તહેવાર હોય ને ત્યારે અહીંયા બધું ચક્કાજામ જેવું થઈ જાય. બહુ મોટી માત્રામાં બધા હોય છે. આપણે એક સાઈડમાંથી ફોટો પણ લઈ લઈ. હવે જઈશું આપણે સીધી વાડીએ. તો આવી ગયા છીએ આપણે મંદિરથી સીધા આપણી વાડીએ. આપણે વાડીએ આવવાનું જોરદાર નજારો છે આપણી વાડી. સાંજનો સમય છે. મગફળી જોરદાર જામી છે. મળશું સીધા નેક્સ્ટ બ્લોગ.